હેલો એવરીવન. મિત્રો, માની લો કે આપણી પાસે એક પાત્ર છે, એક વાસણ, અને એ પાત્રને આપણે આપણી ઈચ્છા મુજબ આપણી મનગમતી કોઈ વસ્તુથી ભરવા માગીએ છીએ. તો એની સૌથી પહેલી શરત કઈ છે? સૌથી પહેલી શરત એ બને છે કે એ પાત્ર ખાલી હોવું જોઈએ. એ પાત્ર જો ખાલી હશે તો જ એમાં આપણે આપણી ઈચ્છા મુજબની નવી મનગમતી કોઈ વસ્તુઓ ભરી શકીશું. કરેક્ટ? મિત્રો, આવી જ કંઈક પરિસ્થિતિ આપણી ખુદની જાતની પણ થાય છે જ્યારે આપણે કોઈ નવી આદત, કોઈ નવા વિચારો, કોઈ નવી રીત, કોઈ નવી પરંપરાઓ જ્યારે આપણે આપણી અંદર એડોપ્ટ કરવા માગતા હોઈએ, આપણે આપણી અંદર એ નવી વસ્તુઓને ઇમ્બાઇબ કરવા માગતા હોઈએ છીએ, ત્યારે આ જ પરિસ્થિતિ આપણી પણ થાય છે. આપણે બહુ બધું ફોકસ કરીએ છીએ એ નવી આદત કે નવા વિચારો કે નવી રીતને અપનાવવા માટેનું, એને શીખવા માટે, એને લર્ન કરવા માટે આપણે બહુ બધું ફોકસ કરીએ છીએ, પ્રયત્નો કરીએ છીએ. ચોક્કસ આ ઘટના બને છે, પરંતુ છતાંય આપણે આસાનીથી એ નવી આદત કે નવા ચેન્જીસ જે છે એને એડોપ્ટ નથી કરી શકતા. એની પાછળનું મિત્રો મૂળભૂત કારણ છે કે હજુ પણ આપણી ખુદની આઈડેન્ટિટી સાથે આપણી જૂની આદતો, આપણા જૂના વિચારો, આપણી જૂની પરંપરાઓ એટલી ગહનતાથી જોડાયેલી હોય છે કે જેને કારણે આપણે નવી વસ્તુઓ લર્ન કરવા છતાં પણ એને સંપૂર્ણપણે એડોપ્ટ અને ઇમ્બાઇબ નથી કરી શકતા. તો આ પરિસ્થિતિમાં સોલ્યુશન શું છે? અગર આપણે આપણી લાઈફની અંદર આપણા સેલ્ફનું બેસ્ટ વર્ઝન પ્રોડ્યુસ કરવું છે, આપણે નવી આદતો, નવા વિચારો અપનાવીને આપણે આ લાઈફની અંદર પ્રોગ્રેસ કરવો છે, તો જેટલું ધ્યાન આપણે નવી આદતોના લર્નિંગ ઉપર આપીએ છીએ મિત્રો, એટલું જ ધ્યાન આપણે જૂની આદતો, જૂના વિચારોના અનલર્ન કરવા માટે પણ આપવું પડે. આપણે બહુ ધ્યાન રાખીને જૂની આદતો, જૂના વિચારો રિપીટ ન થાય એના પ્રયત્નો કરવા પડે છે. કારણ કે જો આપણી જૂની આદતો, જૂના વિચારો, જૂના જે રીતિ રિવાજો કે જે પણ બાબતો છે એને જો આપણે રિપીટ કરતા રહીશું તો નવી આદતો કે નવા વિચારોને આપણે આસાનીથી આપણા રૂટીનમાં લાવી શકતા નથી. તો હવે જ્યારે પણ મિત્રો આપણે કોઈ રિઝોલ્યુશન્સ લઈએ, આપણે આપણી અંદર કોઈ બદલાવ ઈચ્છીએ કે જેથી આપણે આપણું ભવિષ્ય સારું બનાવી શકીએ, આપણે આપણું એક નવું વર્ઝન ક્રિએટ કરી શકીએ, તો ત્યારે આપણે જેટલું ધ્યાન, જેટલું ફોકસ નવી આદતો કે નવા વિચારોના લર્નિંગ ઉપર આપીએ, એટલું જ ધ્યાન, એટલું જ ફોકસ જૂની આદતો, જૂના વિચારોને છોડવા ઉપર, અનલર્ન કરવા ઉપર પણ આપવું પડશે. થિંક અબાઉટ ઇટ.